ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આગામી 19 ફેબ્રુઆરીથી રમાશે ત્યારે પાકિસ્તાનની યજમાની હેઠળ રમાનારી આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાશે એટલે કે ટીમ ઇન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમશે। આ સિવાય અન્ય બધી ટીમો પાકિસ્તાનનો પ્રવાસ કરશે। આ દરમિયાન કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઇનકાર કર્યો છે। સામાન્ય રીતે બધી ટીમોની જર્સી પર ટુર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ હોય છે, જે બાદ એક નવો વિવાદ ઊભો થયો। જો કે હવે આ મુદ્દે બીસીસીઆઈ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે। આઈસીસીના નિયમો અનુસાર આઈસીસીના બેનર હેઠળ યોજાતી બધી ટુર્નામેન્ટમાં બધી ભાગ લેતી ટીમોએ જમણી બાજુએ યજમાન દેશનું નામ અને ટુર્નામેન્ટનું વર્ષ લખવાનું રહેશે। બીસીસીઆઈના નવા સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ હવે પુષ્ટિ આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીસીસીઆઈ જર્સી સંબંધિત આઈસીસીના દરેક નિયમનું પાલન કરશે, એટલે કે ટીમ ઇન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ હશે, જે આ ટુર્નામેન્ટનું યજમાન છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।